દિયોદર પોલીસ અધિક્ષક કચેરી ખાતે ધૂળેટીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ડીવાયએસપી શિલ્પા ભારાઈ સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફરજની સાથે ઉત્સાહના રંગમાં રંગાયા હતા। કચેરીના પટાંગણમાં ઢોલ નગારાના તાલે પોલીસ સ્ટાફે એકબીજા પર ગુલાલ અને રંગો છાંટીને ભાઈચારા સાથે આ તહેવાર મનાવ્યો હતો, જેના કારણે સમગ્ર કચેરી પરિસરમાં આનંદમય માહોલ જોવા મળ્યો હતો। समग्र जिल्लाના અંદર જે ધૂળેટીનો પર્વ છે તે ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને વાવથરા જિલ્લાના અંદર જે શહેરી વિસ્તાર હોય યા ગ્રામીણ વિસ્તાર હોય ત્યાં ઠાકરના ધૂળેટીનો જે પર્વ છે તે ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે। ખાસ કરીને સીધા તમને દર્શકો બતાવવાની કોશિશ કરીશ કે દિયોદર જે પોલીસ સ્ટેશન દ્વારા આજે જે ધૂળેટીનો પર્વ છે તેની શાનદાર ઉજવણી જે થઈ રહી છે। ખાસ કરીને ડીવાયએસપી જે કચેરી છે, ડીવાયએસપી કચેરીના અંદર તમામ પોલીસના જે જવાનો છે તે જવાનો અત્યારે ધૂળેટીનો જે પર્વ છે તે ઉજવી રહ્યા છે। તમે જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો દિયોદર ડીવાયએસપી કચેરી છે કે જ્યાં ધૂળેટીનો પર્વ જે છે તે ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે। જે અહીં ઉત્સાહ સાથે ઢોલ નગારા સાથે જે આ પર્વ છે તે પર્વ છે તે શાંતિથી ઉજવવામાં આવી રહ્યો છે। કાંઈ પણ જાતનો પાણીનો બગાડ કરવામાં આવતો નથી, માત્ર કંકુ અબીલ ગુલાલની જે સોળો છે તે ઉછળી રહી છે। જે તમામ દ્રશ્યો હતા જે દિયોદર ડીવાયએસપી કચેરીના હતા, પોલીસ સ્ટેશનના હતા અને ગ્રામીણ વિસ્તારના અંદર જે માહોલ છે તે ધૂળેટીનો પર્વનો માહોલ છે। અમારી સાથે દિયોદરના જે ડીવાયએસપી સાહેબ છે તે જોડાયેલા છે। બેન, શું કહેશો, આજે ધૂળેટીનો પર્વ કેવી ઉજવણી? આમ તો ધૂળેટીનો પર્વ એટલે રંગોનો પર્વ કહી શકાય અને લોકોની વચ્ચે જે સુહૃદ એકબીજા પ્રત્યેની જે ભાવના હોય છે અને હળીમળીને રહે એવો જ સંદેશ આમ તો આ પર્વ નિમિત્તે હોય છે। અને પારંપરિક જે નૃત્ય, પારંપરિક જે સંગીત અને જે લોકો પારંપરિક જાણે છે, કલા જે જાણે છે એ લોકોને બોલાવી અને એમની સાથે પણ આજે રંગે ચંગે ઉજવણી કરવાનો એક લાવો મળ્યો છે અને પોલીસ તમામ પરિવાર પણ એમાં જોડાયેલા છે। અને આ પર્વ નિમિત્તે હું જાહેર જનતાને પણ એટલી અપીલ કરીશ કે આવી જ રીતે જીવનની અંદર તમામ પ્રકારના રંગો આવતા હોય છે તો તમામ રંગોમાં રંગાઈ અને દેશની જે દેશભક્તિનો જે રંગ છે એ પણ ઝળકાવીએ અને હળીમળીને એકબીજા સાથે ખૂબ ખુશીથી રહીએ અને આવનારું આપણું ભવિષ્ય ભારત માટે ખૂબ ખૂબ ઉજળું બને એવી આ ધૂળેટીના પર્વ નિમિત્તે હું જાહેર જનતાને એક શુભેચ્છા પણ આપું છું અને એ સાથે એક સંદેશ પણ આપું છું। ખાસ કરીને આતા દિયોદરના ડીવાયએસપી કે જેમને વાવથરા જિલ્લાના અંદર જે એક સંદેશો આપ્યો છે, ખાસ કરીને આ સંદેશોના અંદર તેનું પાલન કરવા માટે અપીલ કરી છે। જગદીશ સોની, પ્રદેશ 24 ન્યૂઝ, વાવથરા।